ગુડ ઇવનિંગ, અમીશા ધીસ સાઇડ. એકચ્યુઅલી નોટ અમીશા બટ ન્યુઅર વર્ઝન ઓફ મી, કેમ કે તમે જોઈ શકો છો કે મેં હેર ટ્રીટમેન્ટ કરાવેલી છે અને મારા વાળ અત્યારે કંઈક જે પહેલાં હતા એના કરતાં કંઈક તો નવા અને સારા લાગે છે પહેલાં કરતાં તો. એનીવેઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એકચ્યુઅલમાં આ વિડીયો હું કાલનો છે, પણ એની શરૂઆત હું આજની સાંજથી જ કરી દઉં છું, કેમ કે કાલના વિડીયોમાં હું કંઈક ઇન્ટરેસ્ટિંગ ફૂડ ચેલેન્જ કરવાની ઈચ્છું. ફૂડ ચેલેન્જમાં એકચ્યુઅલી એવું છે કે હું આખો દિવસ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ ખાવાની છું. મતલબ આખા દિવસમાં કંઈ પણ વસ્તુ ખાઈશ બધું આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ ખાવાની છું. મતલબ 26 આઇટમ કાલના આખા દિવસમાં હું ખાવાની છું. ગુડ મોર્નિંગ યુ ગાઈઝ, ઇટ ઇઝ નેક્સ્ટ ડે ઇન ધ મોર્નિંગ. આજના દિવસની શરૂઆતમાં મારે આખો દિવસ A to Z ફૂડ ચેલેન્જ કરવાનો છે. તો દિવસની શરૂઆત હું કંઈક એવી રીતે કરવાની છું કે જેમાં ખાવાની અથવા તો પીવાની વસ્તુનું નામ એ ઉપરથી ચાલુ થતું હોય. તો મારી પાસે છે અત્યારે પાણી. યસ, આ પાણી નથી, નોર્મલ પાણી. આ છે અજમાનું પાણી. મેં કાલે રાતે અજમા પાણીમાં પલાળી દીધા હતા. એકચ્યુઅલમાં મારે છે ને અત્યારે મારે આ ચેલેન્જની શરૂઆત આમળા ઉપરથી કરવાની હતી બટ આમળા મને કંઈ મળ્યા નહીં. મારી પાસે એટલો ટાઈમ નહોતો કે હું લેવા જાઉં, તો મેં વિચાર્યું કે હું આ કરી શકું છું. તો અત્યારે તો હું આ પી લઉં છું, બટ આ પીધા પછી મારે હાફ એન અવર સુધી કંઈ પણ ખાવાનું પીવાનું નથી. તો એ ટાઈમમાં હું છે ને B4 ભાખરી અને C4 ચાય બનાવી લઈશ અડધી કલાકમાં. અને પછી બ્રેકફાસ્ટમાં હું ભાખરી અને ચા ખાવાની છું. તીખું પાણી, તુરું પણ લાગે છે. મને છે ને ભાખરીના ઉપરનું પડ છે ને બહુ ભાવે. B4 ભાખરી અને C4 ચાય આજનું બ્રેકફાસ્ટ તો મેં કરી લીધું છે, પણ આજના દિવસમાં આ ચેલેન્જમાં મારે જેટલી વસ્તુઓ ખાવાની છે ને એમાંથી થોડી ઘણી વસ્તુઓ છે ને ખૂટે છે. તો મારે અત્યારે એ બધી વસ્તુઓ લેવા માટે આઈ થિંક 1 કે 2 જગ્યાએ જવું પડશે બહાર. અત્યારે હું એ વસ્તુઓ લેવા માટે જાઉં છું. મારે થોડા ઘણા વેજીટેબલ્સ પણ લેવાના બાકી છે અને થોડી ઘણી ગ્રોસરી પણ આઈ થિંક લેવી પડશે. તો ભાઈ હવે ઓલમોસ્ટ બધો સામાન આમાં આવી તો ગયો છે ને હવે ડી ઉપરથી દાળિયા અને ઈ ઉપરથી ઇકલેસ ખાવાની છે. તો હું છે ને પહેલાં અત્યારે ખાઈ લઉં, કેમ કે નાસ્તો કર્યો ને ભાખરી ખાધી ને બહુ ટાઈમ થઈ ગયો છે, એટલે અત્યારે મને પાછી ભૂખ પણ લાગી ગઈ. ડી ઉપરથી દાળિયા અને ઈ ઉપરથી ઇકલેસ તો હું લાવી છું ને અત્યારે મારે હવે આ ખાવાનું છે. મેં મસ્ત એક સ્માઇલી જેવું બનાવ્યું છે, થોડુંક ટ્રાય કરીશ બનાવવાની. જો તમને લાગતું હોય તો ઠીક છે, બાકી મારે તો આ ખાવાનું જ છે. એક ઇકલેસ તો લઈ આવે, કેતી નથી. હાલે ખા, એક ઇકલેસ તો હાલે તું એમ ખા. આ તારી અહીં પાછળ મૂકી રૂતાની દે, રૂતાને જ આપે. આપણે આમ ભલે પડી અડધું તમારું આ ખાઈ જાય છે. ઓ મારા બાપ આયા. હવે મોઢામાંથી કાઢમાં અરે આડે ખાઈ અરે કારમાં કાગળિયો દીધો હો. આંધળી ઇઝ 1:30 રાઈટ નાઉ અને અત્યારે હવે બપોરના જમવાનો ટાઈમ થઈ ગયો છે ને મને લાગી ગઈ છે ભૂખ. તો અત્યારે હું પહોંચી છું લેટર ઉપર. કયો લેટર? ઈ પછી F ઉપર પહોંચી છું મેં, અને F ઉપરથી મારે જ ખાવાની છે ફુલકા રોટી. D ઉપરથી મારે ખાવાનું છે ગોળ. H ઉપરથી મારે ખાવાનું છે હળદરનું શાક. I ઉપરથી મારે ખાવાનું છે આઈસ્ક્રીમ ડેઝર્ટમાં. J ઉપરથી મારે લેવાનું છે જલજીરાનું પાણી, એ સબસ્ટિટ્યૂટ છે છાશના બદલાનું. બસ, તો આટલી વસ્તુ મારે લંચમાં અત્યારે લેવાની છે. અને હળદરનું શાક અત્યારે હું ખુદ પોતે જ બનાવવાની છું. સો બન્યા રહેજો આજના આ વિડીયોમાં. તો આજના લંચમાં છે F ઉપરથી ફુલકા રોટલી, G ઉપરથી ગોળ, H ઉપરથી હળદરનું શાક, I ઉપરથી આઈસ્ક્રીમ છે હમણાં હું જે જમ્યા પછી ખાઈશ ડેઝર્ટમાં, J ઉપરથી છે જલજીરાનું પાણી, છાશને બદલે મેં જલજીરાનું પાણી લીધું છે, અને K ઉપરથી છે કાકડી. શાક બાય ધ વે બહુ મસ્ત બન્યું છે, મેં બનાવ્યું છે એટલે સારું બન્યું છે. મને ઉમ્મીદ નહોતી કે આટલું સારું બનાવીશ. ભૂરીએ ખાધું, વૃતાએ ખાધું, બેયને બહુ ભાવ્યું. મને તો ભાવ્યું જ છે. લીધું છે ને હાથમાં પીળા હળદરના ડાઘ પણ બેસી ગયા છે, પણ જઈમાં પછી જે વાસણ ઉટકવાનું કામ છે ને બાપા, ખાવું હોય આપણે કે તો આટલું ગમતું ને વાસણ નીકળે આટલા ગમતા યાર. બહુ આમ કંટાળાજનક કામ છે. શું છે ધર્મજા? શું છે? શું છે? આ શું છે? આઈસ્ક્રીમ છે? આઈસ્ક્રીમ. ધર્મજા અત્યારે મારું આઈ પરથી જે આઈસ્ક્રીમ ખાવાનું હતું
એ લઈને અત્યારે રમી રહી છે. મારે મોટું આઈસ્ક્રીમ નહોતું ખાવું કેમ કે અત્યારે વિન્ટર ચાલે છે ને હું જો વધારે ખાઈશ ને તો મને શરદી થઈ જશે. બાપરે બાપરે, ઠંડુ લાગશે તને? ઠંડુ લાગશે? લાવ ખવડાવ. હા તું ખા. મીઠું મીઠું લાગે છે? મીઠું, બહુ મીઠું. હવે મેં એને ધર્મજાએ આઈસ્ક્રીમ ઉપરથી આઈસ્ક્રીમ ખાઈ લીધું છે ને. ધર્મજા આઈસ્ક્રીમ ખાધું ને તે? મીઠું મીઠું લાગ્યું તને? મીઠું મીઠું કેવું હતું? મીઠું મીઠું. મને પાછી ભૂખ લાગી ગઈ છે, નાસ્તાનો ટાઈમ છે. તો હવે હું અત્યારે છું લેટર એલ ઉપર. તો એલ ઉપરથી મારે પીવાનું છે લીંબુ પાણી, અને લીંબુ પાણી પીધા પછી મારે ખાવાના છે મફિન્સ, કેમ કે એમ ઉપરથી એ છે. એના પછી એન ઉપરથી છે નાચોસ અને ઓ ઉપરથી છે ઓરિયો. તો આટલી વસ્તુ એક સાથે જ અત્યારે ખાઈ લઈશ. એન્ડ નાવ ઇટ ઇઝ ટાઈમ ટુ ઇટ ધીઝ મફિન્સ, કેમ કે એમ ઉપરથી મારે મફિન ખાવાનું છે અને મફિન પછી મારે ખાવાનું છે આ એન ઉપરથી નાચોસ, જેની ફ્લેવર છે સિઝલિંગ જાલાપીનો. બહુ બધા રેકમેન્ડેશન મળ્યા છે આજના દિવસ મારા રૂમમેટ તરફથી કે લેટર વાઇઝ મારે કઈ વસ્તુ ઉપરથી કયું ખાવું. પણ મોસ્ટલી ફની રેકમેન્ડેશન જ હતા. ફોર એક્ઝામ્પલ હું છે ને પી ઉપરથી ખાલી પાણી જ પી શકું છું, બીજું કંઈ ના ખાઈ શકું. પછી ઝેડ ઉપરથી મારી પાસે છે ને મને હિનલ એવું કીધું ઝેડ ઉપરથી ખાલી એમ જ કે ઝેડ ઉપર છે ને મેં ઝોમેટો કરી લીધું હવે. અને એમાંથી મેં શું ખાધું છે ને તમને ના કહું, બસ ખાલી એમ જ કહી દઉં કે ભાઈ ઝેડ ઉપરથી મેં કંઈક ખાઈ લીધું છે. સાઈડમાંથી ખોલું કેમ કે આજે છે ને મારાથી આખું છે ને ફૂટવાનું પણ નથી ને એમાંથી વધવાનું જ છે. અને જો આખું આવી રીતના આમ તોડી નાખીશ ને પછી છે ને હવાઈ જશે ને આ કોઈ કામની નહીં રહે, એટલે હું સાઈડમાંથી તોડું છું. તો કઈ ટેસ્ટમાં ખબર જ નથી પડતી કે કયો ટેસ્ટ આવે છે આમાંથી. હું બુરાઈ તો નથી કરતી આની, પણ મને ઓનેસ્ટલી એવું લાગી રહ્યું છે કે હું બાજરાનો લોટ ખાતી હોઉં ને મસાલાવાળો, એવું લાગે છે મને. જો ભાવતું એને ભાવતું હશે, આઈ ડોન્ટ નો, બટ મને ના ભાવ્યું. અને હવે નાચોસ ખાધા પછી ટાઈમ છે ઓરિયો ખાવાનો, કેમ કે લેટર ઓ પરથી આવે છે. અપના પ્યારા સબકા પ્યાર ઇઝ માય ફેવરિટ બિસ્કિટ. લેટ્સ ઓપન ધીસ. ખુલી ગયું. 2-3 વસ્તુઓ ખાધા પછી છે ને મારું પેટ હવે ધીમે ધીમે ભરાવા આવ્યું છે. તો હવે હું છે ને થોડોક એને બ્રેક આપી દઉં છું અને પછી જેટલી પણ ખાવાની વસ્તુ બાકી છે ને પાછી હું કન્ટિન્યુ કરી દઈશ. હવે મારો છે લેટર પી નો અને પી ઉપરથી આવે છે પોપકોર્ન. તો અત્યારે મારે પહેલાં તો પોપકોર્ન બનાવવાના છે. હું જે રેડીમેડ પેલું પેકેટ આવે છે ને પોપકોર્નનું એ લાવી છું અને મારે અત્યારે પોપકોર્ન મસ્ત કુકરમાં પટ ફોડવાના છે. ઇટ ઇઝ બટર પોપકોર્ન, એટલે આની અંદર પોપકોર્નની સાથે સાથે છે ને એકદમ મેલ્ટ થયેલું બટર પણ છે. લવ બટર વાળી ચીઝ, પણ આ બટરની સ્મેલ છે ને કંઈક થોડીક મને અજીબ લાગી રહી છે, એટલે બન્યા પછી જોઈએ. હવે સારા છે, વાંધો નથી એમ તો, હે ને કિશોર? પી ઉપરથી પોપકોર્ન ખાધા અને પછી લેટર ક્યુનો વારો હતો, પણ ક્યુ ઉપરથી મારી પાસે છે ને કાંઈ જ ઓપ્શન હતો નહીં ખાવા માટે. મારી પાસે એક ઓપ્શન હતું ક્યુનોવાનો, એને રિલેટેડ કોઈ વસ્તુ મેં કીધું હું ગોતી લઉં ને કંઈક ચિપ્સ કે એવું, તો મેં કીધું ચાલી જાય. પણ એના ઉપરથી મને એવું કંઈ જ વસ્તુ મળી નથી ક્યુનોવાની. સો મેં કીધું ચલો ચાલશે. હવે આના માટે એક લેટર અગર મિસ થઈ જાય છે તો ઇટ્સ ઓકે. અને ક્યુ પછી વારો છે લેટર એસનો. તો એસ ઉપરથી મેં લીધી છે રાજભોગ કેન્ડી, તો અત્યારે હું પહેલાં એ ખાઈ લઉં છું. હવે વારો છે લેટર એસનો. તો એસ ઉપરથી મારી પાસે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને હેલ્ધી વસ્તુ છે ખાવા માટે, નોટ ખાવા માટે, એકચ્યુઅલમાં એ વસ્તુ પીવાની છે. એ વસ્તુ છે સરગવાનું સૂપ. યસ, સૂપ એવી છે કે જે હું પહેલી વાર બનાવવા જઈ રહી છું અને પછી હું પીશ અને જોઈશ કે ટેસ્ટમાં કેવી લાગે છે. તો ચાલો મારી સાથે ફટાફટ આપણે અત્યારે સરગવાનું સૂપ બનાવીએ. એ રીતે સરગવાના નાના કટકા કરી અને એની ઉપરની જે છાલ હોય ને એને થોડી કાઢી અને ગરમ પાણીમાં છે ને પહેલાં એને બાફી લેવાનો. એકદમ મસ્ત રીતે બોઇલ તો થઈ ગઈ છે, પણ હવે છે ને ગેસ ઓફ કરીને થોડીક વાર એને ઠંડી થવા દેવી પડશે. એટલે મસ્ત ઠંડી થઈ જાય ને પછી એનો અંદરનો છે ને પલ્પ કાઢી અને થોડોક મેશ કરી પછી હું એનું સૂપ બનાવીશ. આવી રીતે પેસ્ટની અંદર થોડુંક પાણી નાખી અને એને છે ને થોડીક વાર ઉકળવા દેવાનું છે.
એકચ્યુઅલમાં બહુ મસ્ત બન્યું છે. એકદમ આમ હેલ્ધી તો છે જ, પણ આમ ટેસ્ટી પણ એવું જ લાગે છે. એકચ્યુઅલમાં આમાં છે ને ડુંગળી અને ટમેટું બાફવામાં છે ને નાખવાનું, પણ મેં નહોતું નાખ્યું કેમ કે મને બહુ ઈચ્છા નથી. આજના દિવસમાં મેં એટલી બધી વસ્તુ ખાઈ લીધી હતી ને, તો મને અત્યારે એકદમ સિમ્પલ વસ્તુ ખાવાની જ ઈચ્છા હતી. એટલું જ સિમ્પલ છે જે મારે ખાવું હતું. અને ટુ બી ઓનેસ્ટ, આજના દિવસમાં હું જેટલી પણ વસ્તુ મેં ખાધી છે ને અને આગળ હું ખાવાની છું ને, એમાંથી મારી બેસ્ટ વસ્તુ છે. ટાઈમ છે ટી ઉપરથી ટમેટાનું સેલેડ અને યુ ઉપરથી ઉપમા ખાવાનું. મારે ઉપમા બનાવવા પડશે. આજના દિવસમાં ઓલમોસ્ટ મેં મોસ્ટલી કેટલી બધી વસ્તુ બનાવેલી જ છે, એટલે મારો આજના દિવસનો ઘણો ખરો ટાઈમ છે ને કિચનમાં જ ગયો છે. આજના ડિનરમાં છે ટી ઉપરથી ટમેટાનું સેલેડ, યુ ઉપરથી ઉપમા અને વી ઉપરથી વડાપાઉં મિસિંગ છે, બટ એના પછી ડબલ્યુ ઉપરથી છે મારી પાસે છે વ્હીલ્સ. વડાપાઉં એટલા માટે મિસિંગ છે કેમ કે આજના દિવસમાં વી લેટર પરથી હું કંઈ નથી ખાવાની. એનું રીઝન એ છે કે મારે વડાપાઉં ખાવા હતા વી ઉપરથી. પહેલાં જ હમણાં બહાર ગઈ હતી, મારે જે કંઈ 1-2 વસ્તુ લેવાની હતી, તો અત્યારે હું બીજી વાર બહાર જવા માટે બહુ જ મને આળસ આવે છે. પ્લસ બહાર અત્યારે ઠંડી પણ બહુ છે. સો આઈ થોટ કે હું એક્ટિવા લઈને જાઉં બહાર વડાપાઉં લેવા માટે, બટ એક્ટિવા પણ ચાલુ ના થઈ. એમાં બી કંઈક પ્રોબ્લેમ હતો. પછી મેં એવું વિચાર્યું કે હું ઝોમેટો કરી લઉં, બટ ઝોમેટોમાં બી મિનિમમ 50 થી 60 રૂપિયાનો ઓર્ડર હોય તો જ એ લોકો એક્સેપ્ટ કરે છે. બાકી વડાપાઉં તો 30 થી 40નું આવે છે, તો વડાપાઉં પણ પોસિબલ નથી મારા માટે ઝોમેટોમાં બી. સો આઈ એમ સોરી ફોર દેટ કે વી ઉપરથી હું આજના દિવસમાં કંઈ નહીં ખાઈ શકું એના માટે. અત્યારે રાતના 11:30 થઈ ગયા છે અને છેલ્લા 3 લેટર એક્સ, વાય અને ઝેડ બાકી છે. એક્સ ઉપરથી તો મારી પાસે એક ખાવાની વસ્તુ છે, એ છે બનાના. એમાં એકચ્યુઅલમાં એવું છે, એક્સ ઉપરથી મને કોઈ જ વસ્તુ મળે એમ નહોતી, તો પછી મેં થોડું ઘણું રિસર્ચ કર્યું. તો એક્સ ઉપરથી બનાનાને ચાઇનીઝમાં એક ઝિયાંગ જીયાઓ કરીને પ્રોનાઉન્સ કરવામાં આવે છે. લાઈક બનાનાનું જે ચાઇનીઝ નેમ છે એ છે ઝિયાંગ જીયાઓ. તો મેં એવું વિચાર્યું કે કોઈ ઓપ્શન નથી, તો ચલો છેલ્લે હું બનાના ખાઈ લઈશ, જે એક્સ ઉપરથી થાય છે ચાઇનીઝમાં. અને વાય ઉપરથી હું યોગર્ટ ખાવાનું મેં વિચાર્યું હતું, પણ યોગર્ટ માટે હું છે ને પાછી અત્યારે બાજુમાં જે શોપ છે ને અમૂલની ત્યાં ગઈ હતી, બટ ત્યાં યોગર્ટ અવેલેબલ નહોતું અને ઓલરેડી 10:30-11 જેવું થઈ ગયું હતું. તો પછી મેં કીધું હવે તો કંઈ જ અવેલેબલ છે નહીં આજુબાજુમાં કંઈ બી, અત્યારે ઓલમોસ્ટ બધું બંધ જ થઈ ગયું હશે. કીધું ચલો છોડો, વાય ઉપરથી પણ આજે કંઈ નહીં ખવાય. અને ઝેડ ઉપરથી હું ખાવાની છું. ઝેડમાં બી ઓપ્શન એ ટાઈપના જ કે ભાઈ ઝેડમાંથી પણ બહુ ઓછી જ વસ્તુ અવેલેબલ હોય. ઝેડ પરથી ખાવાની બહુ આમ હોય, પણ આમ ખાવા લાયક આપણા માટે હોય ને. તો પછી મેં એવું વિચાર્યું કે ઝેડ ઉપરથી જે છે ઝેડ અને જે બંને થોડા રિસેમ્બલ આમ સિમિલર સાઉન્ડ કરે છે. મેં કીધું જે ઉપરથી છે ને હું કંઈક વસ્તુ ખાઈ લઉં. તો જે ઉપરથી હું લાવી છું જેલી ચોકલેટ. તો અત્યારે હું પહેલાં એક બનાના ખાઈશ અને પછી જેલી ચોકલેટ ખાઈશ. મારી જેલી ચોકલેટ આને ખાઈને હું આજનો આ વિડીયો પૂરો કરીશ. ઓકે, તો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે તમને બધાને આ વિડીયોમાં મજા આવી હશે, કેમ કે મને તો આ ચેલેન્જ કરવામાં બહુ મજા આવી છે. 2 થી 3 વસ્તુ આજે મેં મારા હાથે બનાવી અને ટ્રાય કરી અને સારી પણ બની. તમને બધાને આ વિડીયો જોવાની મજા આવી ગઈ તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે મળીશું સીધા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો, ટાટા, જય શ્રી કૃષ્ણ.